એટલે વર્લ્ડ હાર્ટ ડે, જે નિમિત્તે દાહોદ શહેરમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હાર્ટ ફેડરેશન દ્વારા દર વર્ષે 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દુનિયાના તમામ દેશોમાં વિવિધ રીતે હૃદયને ફિટ કેવી રીતે રાખવું, હૃદયરોગ સામે રક્ષણ કેવી રીતે મેળવવું તે માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે। દાહોદમાં પણ વડોદરાની પ્રતિષ્ઠિત રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને રોટરી ક્લબ દ્વારા જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મયંકસિંહ ચાવડા, દાહોદ નગરપાલિકા પ્રમુખ રાજેશભાઈ સહેતાઈ, અનાજ મહાજન સોસાયટીના ચેરમેન સુરેશભાઈ શેઠ, રોટરી ક્લબ પ્રમુખ નરેશભાઈ ચાવડા, IMA પ્રમુખ KM ડામોર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રગીતની ધૂને રેલીને લીલી ઝંડી બતાવી હતી। આ સાથે રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર નીરવ ભાલાણી, ડૉક્ટર અરવિંદ શર્મા તથા પુષ્પેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ સ્વસ્થ હૃદય અને સ્વસ્થ સમાજના નિર્માણની પરિકલ્પના આપી હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેઓ રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું એક યુનિટ દાહોદ ખાતે શરૂ કરશે, જેથી હૃદયરોગ માટેની તમામ સવલતો દાહોદ ખાતે ઊભી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે। રેલીમાં ઉપસ્થિત યુવાનોએ સેલ્ફી વિથ માય હાર્ટ પડાવી હતી। દાહોદના વિવિધ માર્ગો પર લોકજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સમાજમાં સ્વસ્થ હૃદય માટેની કલ્પના કરી હતી। દાહોદની એઇડ્સગ્રસ્ત વિધવાઓ અને બાળકોને વિવિધ સહાય